મિત્રો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 11. તો મિત્રો આ સૌથી અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરનું નામ છે દાવાઓ. તો મિત્રો આજે જ્યારે બી આપણે ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરીએ અથવા વીમાની વાત કરીએ ત્યારે બધા લોકો એ જ કહેતા હોય છે કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની જ્યારે પૈસા લેવાની વાત આવે છે ત્યારે ફટાફટ લઈ લે છે, પણ જ્યારે પરત દેવાની વાત આવે છે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની ઘણા બધા જુદા જુદા પ્રકારના દસ્તાવેજો મગાવે છે. તો મિત્રો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં દાવા શું છે. તો મિત્રો આજે કોઈ પણ વસ્તુ માટે એટલે કે યોગ્ય દવા માટે કોઈ પણ આવશ્યકતા હોય છે. તો આવશ્યકતા એટલે શું તેની પહેલા આપણે જોઈએ કે દાવાઓ શું છે. તો દાવો એટલે કે એવી માગણી કે જે વીમા કંપનીના કરારમાં અપાયેલા વચન માટે પૂર્ણ કરે. મતલબ કે મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે ઇન્સ્યોરન્સ એક કરાર છે અને આ કરારના અંતર્ગત જ્યારે દાવાઓ ઉદ્ભવે છે તો આપણે ઇન્સ્યોરન્સ કંપની માટે પાસેથી કોઈ પણ પ્રકારની માગણી કરીએ છીએ એને દાવાઓ કહી શકાય છે. તો મિત્રો વીમા કંપનીએ ત્યારબાદ કરારમાંથી તેની જવાબદારી પૂરી કરવાની રહે છે. મતલબ કે આપણે પોલિસી લીધી, આપણે સમયસર પ્રીમિયમ ભર્યા છે, તો ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની એની જવાબદારી એટલે કે આપણે દાવો ચૂકવવા માટે એની જવાબદારી જે પણ કાંઈ છે તે પૂરી કરવા માટે તે બંધાયેલી છે. તો મિત્રો આજે દાવાઓ છે મુખ્ય 3 પ્રકારના હોઈ શકે છે. સૌ પ્રથમ છે પાકતી મુદતનો દાવો, ત્યારબાદ આવે છે મૃત્યુનો દાવો, અને કદાચ આપણે જોઈ ગયા અગાઉ કે કલમ એટલે કે રાઇડર્સ ના લાભો પેટેનો દાવો હોઈ શકે છે. તો મિત્રો આજે સૌથી પહેલા જોઈએ તો પાકતી મુદતનો દાવો શું છે, મેચ્યુરિટી ક્લેમ શું છે. તો મિત્રો આજે આમાંથી બી એક સવાલ આવે છે કે સૌથી ઓછું દસ્તાવેજીકરણ અથવા તો સૌથી ઓછી માથાકૂટ કયા દાવાની અંદર રહે છે. તો મિત્રો સૌથી ઓછી દસ્તાવેજીકરણ પાકતી મુદતના દાવાની અંદર રહે છે. તો પાકતી મુદતનો દાવો શું છે? તો પાકતી મુદતનો દાવો એટલે જ્યારે બી પોલિસીની મુદત પૂરી થઈ જાય, મતલબ કે આજે કોઈ વ્યક્તિ 30 વર્ષનો છે અને એને 20 વર્ષ માટે કોઈ પોલિસી લીધી છે, તો આ 20 વર્ષ એ સમયસર પ્રીમિયમ ભરે છે અને જ્યારે 20મા વર્ષે એની પોલિસી પૂરી થઈ જાય છે તો આ વખતે તેને જે પણ કાંઈ લાભ મળશે તેને આપણે પાકતી મુદતના લાભો કહી શકીએ છીએ. તો આની અંદર આ દાવો જ્યારે ચૂકવવાની વાત આવે છે તો આની અંદર આપણે દાવો ચૂકવતા પહેલા ઇન્સ્યોરન્સ કંપની અમુક ખાતરી કરી આપે છે. તો એ ખાતરીઓ શું હોય છે? તો એની અંદર આપણે પેલા મૂળ પોલિસી સુપ્રત કરવાની રહે છે, ત્યારબાદ કંપની આજે ગ્રાહકની ઓળખ પુરવાર કરે છે. કદાચ એવું પણ થઈ શકે કે પોલિસી કોઈ બીજી વ્યક્તિ છે અને એના પૈસા લઈ આવે, એની અંદર જે પણ કાંઈ ડિસ્ચાર્જ ફોર્મ છે તે પૂરેપૂરું ભરાઈ ગયું કે નહીં તે પણ ઇન્સ્યોરન્સ કંપની ચેક કરે છે. સાથે સાથે સાચી ઉંમરની સાબિત થયેલી હોય અને વયના પુરાવો એટલે કે ઘણી વખત અત્યારે તો હવે શક્યતા નથી, પણ આજથી 10 કે 12 વર્ષ પહેલા જ્યારે બી પોલિસી લેતા હતા ત્યારે આપણે વયનો પુરાવો ન આપતા છતાં બી આપણે પોલિસી મળી જતી હતી. તો આ વખતે સાચી ઉંમર સાબિત થયેલ છે અથવા વયના પુરાવો જો બાકી હોય તો પણ ઇન્સ્યોરન્સ કંપની ચેક કરે છે. સાથે સાથે પ્રીમિયમની રકમ, આજે ઘણીવાર એવું થતું હોય છે કે વચમાં એકાદું કોઈ પ્રીમિયમ ભરવાનું જો બાકી રહી ગયું હોય તો પણ ઇન્સ્યોરન્સ કંપનીએ ચેક કરવું જરૂરી છે. અને સૌથી અગત્યની વસ્તુ છે કે આ પોલિસી કોઈને એસાઇન તો નથી કરી આપી ને, મતલબ કે કોઈની ફેવરમાં ગીરો તો નથી કરી આપીને, તો આ વસ્તુ બી ચેક કરી આપવી જરૂરી છે. અને ત્યારબાદ જ મેચ્યુરિટી ક્લેમ ચૂકવવામાં આવે છે. મિત્રો મેચ્યુરિટી ક્લેમ કોને મળે? તો બટ નેચરલ છે મિત્રો. મેચ્યુરિટી ક્લેમ માટે જે તે પણ વ્યક્તિ છે એ પોતાને જ મળી શકે છે. અને બીજી એક વસ્તુ છે કે કદાચ ઓરિજિનલ પોલિસી ખોવાઈ ગઈ હોય તો પણ આપણે મેચ્યુરિટી ક્લેમ છે એ ઇન્ડેમનિટીના આધારે ચૂકવી આપીએ છીએ. મેચ્યુરિટી ક્લેમ માટે આપણે ડુપ્લિકેટ પોલિસી કઢાવવાની જરૂરિયાત રહેતી નથી. મિત્રો સાથે સાથે આપણે બીજી પણ એક વાત કરીએ કે જ્યારે બી આપણે મેચ્યુરિટી ક્લેમ માટે જઈએ છીએ ત્યારે ઇન્સ્યોરન્સ કંપની ઘણી વખત આપણી પોલિસી પૂરી થવાની હોય એની 1 કે 2 મહિના પહેલા બી આપણી પ્રોસેસ પૂરી કરી આપે છે અને આપણું ફોર્મ, ડિસ્ચાર્જ ફોર્મ અને આપણી સહી લઈ લઈએ છીએ, અને જેથી કરી તે લોકો આપણે જે દિવસે ખરેખર પોલિસી પૂરી થઈ છે એના અગાઉની દિવસોની અંદર આપણે પોસ્ટડેટેડ ચેક એટલે કે આગળની તારીખનો ચેક આપણે મોકલી આપે છે, અને જે દિવસે આપણે પોલિસી પૂરી થઈ ગઈ છે એના બીજા જ દિવસે આપણે તે ચેક જમા કરાવી અને આપણે આપણા જે પણ કંઈ મેચ્યુરિટી ક્લેમના પૈસા છે એ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો ત્યારબાદ આવે છે સર્વાઈવલ બેનિફિટ. મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે મની બેક. તો આ પોલિસીની અંદર આપને સમય ઉપર પૈસા ઉપલબ્ધ મળે છે. તો આ જે સર્વાઈવલ બેનિફિટ એટલે કે મની બેક પોલિસીની અંદર આપણે જ્યારે પણ સર્વાઈવલ બેનિફિટ લેવા હોય છે તો મની બેક પોલિસી માટે વીમા કંપની પોલિસીની મુદત દરમિયાન પોલિસી ગ્રાહકને ચોક્કસ સમયે ચોક્કસ રકમની ચૂકવણી કરે છે. તો મિત્રો આ ચૂકવણી અથવા તો આ લેવા માટે
સૌથી પહેલા તો આપણે એક બહુ અગત્યની વસ્તુ છે, જો ઓરિજિનલ પોલિસી ખોવાઈ ગઈ હોય તો આપને આ લાભ નહીં મળે. આના માટે ફરજિયાત આપણે ડુપ્લિકેટ પોલિસી કઢાવી જરૂરી છે અને ત્યારબાદ જ આપને આ લાભ મળી આપે છે. ત્યારબાદ આવે છે પેઇડ અપ વેલ્યુ. તો આજે પોલિસીની મુદત દરમિયાન ક્યારેક પોલિસી ગ્રાહકે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડે છે અને જો આવો સામનો કરવો પડે તો તે પ્રીમિયમ ચૂકવવા માટે સક્ષમ હોતો નથી અને એ વ્યક્તિની સ્થિતિ કદાચ ગંભીર બી ખરાબ બી હોઈ શકે છે. તો આવા સમય દરમિયાન પોલિસી શરણે કરવાને બદલે પોલિસી ગ્રાહક પેઇડ અપ પોલિસીમાં રૂપાંતર કરાવી શકે છે અને આવી પોલિસીની પાકતી મુદતે વીમા કંપની ટકાવારી પ્રમાણે ઘટેલી રકમ ચૂકવણી કરી આપે છે. ત્યારબાદ આવે છે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે મૃત્યુનો દાવો. આજે મિત્રો જ્યારે બી આપણા કોઈ ગ્રાહકનું દુઃખદ અવસાન થાય છે તો આ વખતે મૃત્યુનો દાવો ઉદ્ભવે છે. તો મૃત્યુનો દાવો થઈ જાય તો જે પણ કઈ ચૂકવણી કરવામાં આવે છે એ નોમિની અથવા તો એના લાભાર્થીને વીમા કંપની દ્વારા ચૂકવણી કરી આપવામાં આવતી હોય છે. મિત્રો આપણે અગાઉ આજીવન વીમા પ્રોડક્ટ જોઈ ગયા છીએ. તો આની અંદર બટ નેચરલ છે કે આ લાભ જે પણ કઈ છે એ મૃત્યુ પછી આપવાનો હોય છે, એટલે કે આ પોલિસી બટ નેચરલ ચાલુ જ હોય છે. તો એની અંદર કોઈ પણ મુદત નિશ્ચિત હોતી નથી. મિત્રો આની અંદર બીજી એક ખાસ વસ્તુ છે કે વીમા કંપની વીમા ગ્રાહકના મૃત્યુ અંગેની જાણકારી આપે છે. ત્યારબાદ વીમા કંપની સંબંધિત દસ્તાવેજો માટે રાહ જોવે છે અને તે તપાસે છે અને જો જરૂરી જણાય તો વધુ તપાસ હાથ ધરે છે. બરોબર. તો આની અંદર ઇન્સ્યોરન્સ કંપની તપાસ બી કરી શકે છે. બરોબર. તો મિત્રો આપણે હવે જોઈએ કે મૃત્યુ અને દસ્તાવેજી પુરાવા બાદની ફરજો શું છે. તો મિત્રો બટ નેચરલ છે કે જ્યાં સુધી વીમા કંપનીને તેના ક્લાયન્ટના એટલે કે ગ્રાહકના મૃત્યુની જાણકારી ન થાય ત્યાં સુધી વીમાની રકમ ચૂકવશે ને એ સ્પષ્ટ છે. બરોબર. તો સૌથી પહેલી વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બી આપણા ગ્રાહકનું મૃત્યુ થાય છે તેની જાણ ઇન્સ્યોરન્સ કંપનીને આપવાની જરૂરી છે. આ જાણ વીમા ગ્રાહકના નોમિની, એસઆઈની એટલે કે આપણે કોઈની ફેવરમાં પોલિસી આપણે આપી દીધી હોય છે, કોઈની ત્યાં ગીરો મૂકી દીધી હોય છે, પોલિસી આપણે એસાઇન કરેલી હોય છે તો એસઆઈની બી એ જાણ કરી શકે છે. ગ્રાહકના સંબંધીઓ અથવા તો વીમા ગ્રાહકના માલિક એટલે કે માલિક અને નોકરનો જ્યાં રિલેશન હોય ત્યાં પોલિસી લીધી હોય તો ગ્રાહક એટલે આપણા ગ્રાહક એટલે કે વીમા ગ્રાહકના માલિક અથવા તો એઝ એ વીમા એજન્ટ આપણે પણ આપી શકીએ છીએ. અને સાથે સાથે આપણે અમુક દસ્તાવેજો જોડવાની જરૂરિયાત રહેશે. તો આ દસ્તાવેજો કયા પ્રકારના હશે? તો એની અંદર પોલિસી દસ્તાવેજ એટલે કે ઓરિજિનલ પોલિસી આપણે જરૂરી છે. અને મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે કદાચ જો ઓરિજિનલ પોલિસી ખોવાઈ ગઈ હોય અથવા મળી ન આવતી હોય તો મૃત્યુ દાવા માટે ડુપ્લિકેટ પોલિસી કઢાવવાની પણ જરૂરિયાત રહેતી નથી. આની અંદર આપણે થોડું રિકેપ કરી લઈએ કે ભાઈ ઓરિજિનલ પોલિસી ફક્ત આપણે જ્યારે સર્વાઈવલ બેનિફિટ એટલે કે હયાતીના લાભો લેવા હોય ત્યારે જ જરૂર પડે છે. મૃત્યુનો દાવો હોય અથવા તો જ્યારે પરિપક્વતાનો દાવો એટલે કે મેચ્યોરિટી ક્લેમ હોય, આ બંને ક્લેમની અંદર આપણે ઓરિજિનલ પોલિસી જરૂર રહેતી નથી. આ બંને ક્લેમ આપણે વિધાઉટ ઓરિજિનલ પોલિસી એટલે કે ઓરિજિનલ પોલિસી વગર પણ આપણે ઇન્ડેમનિટીના બોન્ડ ભરાવી અને આપણે ચૂકવી શકીએ છીએ. સાથે સાથે એસાઇનમેન્ટ થયેલું હોય, રીઅસાઇનમેન્ટ થયેલું હોય તો એનું ડીડ અને જો પોલિસી એસાઇન કરેલી હોય તો વીમા કંપની એ જાણવા માંગશે કે કોને ચૂકવણી કરવી. સાથે સાથે આજે ઘણી વખત આપણે થોડી વાર પહેલા વાત કરતા હતા કે જો વયનો પુરાવો દાખલ ન કર્યો હોય તો આપણે ઉંમરની સાબિતી માટે બી એના અલગથી ડોક્યુમેન્ટ મગાવી શકે છે. સાથે સાથે સૌથી અગત્યનો દસ્તાવેજ થઈ છે મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે મૃત્યુનો પુરાવો. ત્યારબાદ દાવેદારનું નિવેદન કે ભાઈ આ XYZ મારા સગા થતા હતા અને એ મૃત્યુ પામ્યા છે તેનું દાવેદારનું નિવેદન બી એટલું જ અત્યારે જરૂરી આની અંદર થઈ જશે. સાથે સાથે પોલિસીને એસાઇન અથવા નોમિનેટ કરાઈ ન હોય તો ટાઇટલ હકના કાનૂની પુરાવો પણ જરૂરી છે. મિત્રો આજે એવા ઘણા આપણા કસ્ટમર છે જેની પાસે આજે પોલિસી હશે પણ એની અંદર એ યોગ્ય નોમિનેશન નહીં હોય તો આવા વખતે આપણે કોર્ટમાં જવું પડશે અને કોર્ટની અંદરથી આપણે ટાઇટલ હક લઈ આવવા પડશે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની આની આપણે એના નોમિનીને એનો ક્લેમ ચૂકવશે. ત્યારબાદ આવે છે વીમા કંપની દ્વારા મોકલાયેલા ડિસ્ચાર્જ ફોર્મ ભરી તેની ઉપર સાક્ષીની સહી અને વીમા કંપનીને પરત કરવાનું રહે છે. તો આવી બધી દસ્તાવેજીકરણ કરવા બાદ આપને જે પણ કઈ મૃત્યુ દાવો છે એ મળી શકે છે. મિત્રો આની અંદર ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપણો જે ગ્રાહક છે એનું દુર્ભાગ્ય વર્ષ પોલિસી લીધાના 2 વર્ષની અંદર જ જો મૃત્યુ થાય તો ઇન્સ્યોરન્સ કંપનીને વહેલા મૃત્યુ દાવા તરીકે ગણે છે. અને મિત્રો બટ નેચરલ છે કે આવી વખતે ઇન્સ્યોરન્સ કંપનીને કદાચ શંકા જન્મે છે તો એ
થોડા વધારાના કાગળો પણ મગાવી શકે છે, કારણ કે બટ નેચરલ છે. જો 2 વર્ષની અંદર મૃત્યુ થાય તો શંકાને સ્થાન છે કે આની અંદર કોઈ પણ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની સાથે છેતરપિંડી તો નથી કરાઈ ને. તો આવી અંદર આપણે વધારાના દસ્તાવેજો કયા પ્રકારના હોઈ શકે છે? તો આની અંદર જ્યારે મરનાર જો મૃત્યુ પામ્યો હોય તો એનો જે પણ કઈ તબીબ હોય જે એનો ઉપચાર કરતો હોય તો આનું નિવેદન બી આપણે લઈ શકીએ છીએ, અથવા તો જે હોસ્પિટલમાં એ દાખલ થયો હોય અને એને શું બીમારી હતી તો એની નોંધો પણ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ વીમા ધારકને હોસ્પિટલમાં દાખલ કરાયું હોય તો એ હોસ્પિટલનું નિવેદન પણ માંગવામાં આવી શકે છે. સાથે સાથે એની અંતિમ વિધિમાં જે પણ વ્યક્તિઓ હાજર રહ્યા હોય અને એને મૃતદેહ જોયો હોય તો આવા વ્યક્તિનું નિવેદન પણ ઇન્સ્યોરન્સ કંપની માગી શકે છે. સાથે સાથે જો વ્યક્તિ એમ્પ્લોય હોય તો એના જે પણ કઈ માલિક હોય ત્યાં એની રજાઓ દર્શાવતું અથવા તો એનું જે પણ કઈ એટેન્ડન્સ એટલે કે હાજરી પત્રક હોય એની વિગત પણ આપણે લઈ શકીએ છીએ. સાથે સાથે પોલીસ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એને શોર્ટમાં આપણે FIR કહીએ છીએ, તે પણ લઈ શકે છે. ઘણી વખત પંચનામું થયેલું હોય છે એટલે કે કાયદેસરનું તપાસનામું, તો એની પણ વિગતો આપણે લઈ શકીએ છીએ. સાથે સાથે ઘણા કેસની અંદર ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય છે તો આ પણ લઈ શકીએ છીએ. સાથે સાથે કોરોનર્સ રિપોર્ટ, એટલે કે કોઈ વ્યક્તિ અકસ્માતથી મૃત્યુ પામ્યું હોય તો આ કિસ્સામાં જે પણ કઈ તપાસ કરનાર અધિકારી હોય છે આ બધા નિવેદનો ઇન્સ્યોરન્સ કંપની માગી શકે છે અને ત્યારબાદ એ ડેથ ક્લેમ ચૂકવી શકે છે. મિત્રો આજે સાથે સાથે ઘણા આપણે કલમો એટલે કે રાઇડર્સની વાત કરતા હતા, તો આપણે આપણા ગ્રાહકોને રાઇડર્સ અથવા કલમોનો લાભ પણ આપેલો હોય છે. તો આવી વખતે અકસ્માત મૃત્યુ લાભની કલમ હેઠળ વીમાની વધારાની વીમા રાશિ ચૂકવવામાં આવે છે. અને જો ગંભીર બીમારીનો આપણે ક્લેમ કરતા હોય એટલે કે ક્રિટિકલ ઇલનેસનું રાઇડર આપણે લીધું હોય તો આવા રાઇડર હેઠળ પણ આપણે જે પણ કઈ રકમ મળવાપાત્ર હોય છે તેની બી આપણે ક્લેમ કરી શકીએ છીએ. અને આના માટે ઇન્સ્યોરન્સ કંપની જે પણ કઈ બીમારી આવરી લેવાય છે કે નહીં તે ખાસ જોવે છે, અને જો તે જ પ્રકારની બીમારી હોય તો ઇન્સ્યોરન્સ કંપની આપણે ક્લેમ ચૂકવી આપે છે, નકર કદાચ શક્ય છે કે આપણો ક્લેમ મંજૂર ના પણ થાય. સાથે સાથે હોસ્પિટલમાં સંભાળની કલમ હેઠળ જો વીમા કંપની હેઠળ વીમા ગ્રાહકે તે હોસ્પિટલમાં દાખલ થાય તો એની ખર્ચ અને કલમ ચૂકવણીની મુદતો અને શરતો પ્રમાણે ચૂકવી આપવામાં આવે છે. પછી આપણે વાત કરીએ મિત્રો માન્ય દાવાની. તો એક વખત વીમા કંપનીને દાવાની જાણકારી પ્રાપ્ત થાય, તે દાવાની ચૂકવણી કરે તે પહેલા તે દાવો માન્ય છે કે નહીં તે તેની ખાતરી કરી લેવા માંગતી હોય છે. તો આ ખાતરી અથવા તો આ ચકાસણી તે કઈ રીતના કરી શકે છે? તો સૌથી પહેલા તો જ્યારે તે મૃત્યુની ઘટના બની છે ત્યારે તે પોલિસી ચાલુ હતી કે નહીં, વીમા હેઠળ એ ઘટના બની છે કે નહીં તે પણ તે ચકાસી શકે છે. પોલિસીનો મૂળ દસ્તાવેજ, દાવાનું સંપૂર્ણ રીતે ભરાયેલ ફોર્મ અને અન્ય આવશ્યક દસ્તાવેજો સુપ્રત કરાયા છે કે નહીં તે પણ તે ચકાસી શકે છે. પોલિસી ગ્રાહકે વય જણાવતા સંબંધ અને પોલિસીની સુસંગત હકીકત જાહેર કરવા અંગે તેની ભૂમિકા ભજવી છે કે ખરી તે પણ તે ચેક કરે છે. અને પોલિસીની પટાવતની પ્રક્રિયાના ભાગરૂપે વીમા કંપની દ્વારા આની તપાસ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો દાવો શા માટે અયોગ્ય થઈ શકે છે? આજે ઘણી વખત આપણે વાત સાંભળેલી હતી કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની દાવો ચૂકવી આપતી નથી, દાવો નકારી કાઢે છે. તો આની અંદર ઘણી વાર એવું થાય છે કે ભાઈ પોલિસી ચાલુ ન હોય, આપણા વીમા ગ્રાહક સમયસર પ્રીમિયમ ભરે તે જવાબદારી આપણી પણ છે. આપણે સમય ઉપર આપણા ગ્રાહકોને યાદ કરાવવું જરૂરી છે કે ભાઈ તમારું પ્રીમિયમ ભરવાનું બાકી છે, તમે ભરી આપો. તો ઘણી વખત આપણા ગ્રાહકો પોલિસી પ્રીમિયમ ભરતા નથી, તો આવા વખતે પોલિસી ચાલુ ન હોય તો કંપની દાવો ચૂકવી આપતી નથી. આજે ઘણીવાર બાકાત રહેલી શરતો લાગુ પડે છે. માનો કે આપણે શરૂઆતના ચેપ્ટરની અંદર જોયું ક્લોઝ કે રાઇડર. મિત્રો હવે ત્યારબાદ ઘણી શરતો આપણે બાકાત રાખેલી હોય છે. તો આવી બાકાત રાખેલી શરતો હેઠળ જ્યારે આવરી ન લેવાલી, સ્પેશિયલી આપણે વાત કરીએ છીએ લિયન્સ અથવા તો ક્લોઝની. તો આજે જો આવા ક્લોઝ આપણે લાગુ પડાયેલા હોય આપણી પોલિસીની અંદર અથવા ઘણા લિયન્સ હોય છે અને આની કારણસર જો મૃત્યુ થાય તો ઇન્સ્યોરન્સ કંપની આપણે આપણો દાવો અયોગ્ય ઠરી શકે છે, આપણે ઇન્સ્યોરન્સ કંપની દાવો ચૂકવી આપતી નથી. અથવા તો ઘણી વખત દાવો છે દગાયુક્ત હોઈ શકે છે. તો આવી વખતે બી ઇન્સ્યોરન્સ કંપની આવો દગો છે એ હેઠળ તપાસ કરે છે અને કોઈ પણ પ્રકારની હકીકતો દબાવી રહી હોય છે, જો તેવું સાચું ઠરે તો ઇન્સ્યોરન્સ કંપની દાવો નકારી શકે છે. ત્યારબાદ મિત્રો આજે સૌથી આપણે વાત કરી કે ભાઈ દાવાની અંદર સૌથી વધારે તકરારો આવે છે. તો હવે દાવાની પટાવવા માટે એટલે ઘણી સારી માર્ગદર્શિકાઓ આપેલી છે જેથી કરી આપણા ગ્રાહકો છે તેને લાભ થઈ શકે છે. તો આ શું છે? તો મિત્રો આની અંદર
સૌથી અગત્યની વસ્તુ એ છે કે આજે જ્યારે બી આપણે મૃત્યુ દાવો દાખલ કરીએ છીએ તો એના માટે ઇન્સ્યોરન્સ કંપનીને જે પણ કઈ જરૂરિયાત છે વધારાની, તો ઇન્સ્યોરન્સ કંપની એ જરૂરિયાતો ફક્ત ને ફક્ત 15 દિવસની અંદર, અને તે પણ ફક્ત એક જ વખત માગી શકે છે. તે ઇન્સ્યોરન્સ કંપની આપણે એની જરૂરિયાતો ટુકડે ટુકડે મગાવી શકતી નથી, અથવા તો 15 દિવસ બાદ મગાવી શકતી નથી. તો આ ઘણી સારી વસ્તુ છે અને આપણા ગ્રાહકોના લાભાર્થે છે, જેથી કરી ગ્રાહકોને સમય સમય ઉપર કોઈ પણ પ્રકારના જુદા જુદા વિવિધ કાગળો અથવા તો દસ્તાવેજો ભેગા કરવાની કોઈ પણ પ્રકારની માથાકૂટ રહી શકતી નથી. ત્યારબાદ જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીને બધા એના ખુલાસાઓ મળી જાય, એને જરૂરી બધા દસ્તાવેજો મળી જાય, તો ત્યારબાદ 30 દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપની એટલે વીમા કંપનીએ તે દાવો ચૂકવી આપવો જરૂરી છે. જો 30 દિવસની અંદર ચૂકવી ના આપે અને ઇન્સ્યોરન્સ કંપનીને એવું લાગે છે કે આની અંદર અમારે કોઈ પણ પ્રકારની અલગથી તપાસ કરવાની જરૂરિયાત છે, તો ઇન્સ્યોરન્સ કંપની તે તપાસ કરી શકે છે, પરંતુ આ તપાસ કોઈ પણ સંજોગોમાં 6 માસથી મોડી હોવી ન જોઈએ. ઇન્સ્યોરન્સ કંપની 6 માસની અંદર દાવો ચૂકવવા માટે બંધાયેલી છે. આજે મિત્રો ઘણી વખત છતાં પણ ઇન્સ્યોરન્સ કંપની સમયસર દાવો નથી ચૂકવી આપતી, તો આની અંદર જ્યારે બી શેડ્યુલ બેંકના સેવિંગ ખાતામાં જેટલું વ્યાજ દર ચૂકવાનું હોય છે, તો પ્લસ એના 2% આપણે એઝ અ પેનલ્ટી તરીકે ગ્રાહકોને ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું જરૂરી છે. અને ઘણી વખત એવું થતું હોય કે ઇન્સ્યોરન્સ કંપની એઝ એ પાર્ટ, એટલે કે આપણે 5 લાખનો દાવો કર્યો હોય છે, પરંતુ આપણો 2 લાખનો જ દાવો માન્ય રાખે છે. જો આપણે આ 2 લાખનો દાવો માન્ય ન હોય અને આપણે અગાઉ આપણે કોઈ બીજી રીતે દાવો માટે કોઈ ક્લેમ કરીએ અથવા તો આપણે કોર્ટનો સહારો લઈએ, તો આ વખતે જે પણ કઈ 2 લાખનો ઇન્સ્યોરન્સ કંપનીએ દાવો મંજૂર કરેલો છે, તો આ પૈસા ઉપર પણ ઇન્સ્યોરન્સ કંપનીએ જે પણ કઈ બેંકનો વ્યાજનો દર ચાલુ હોય છે તે ચૂકવવા માટે ઇન્સ્યોરન્સ કંપની બંધાયેલી છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ખોટા દાવાની. આજે ઘણી વખત ઇન્સ્યોરન્સ કંપની અંદર ખોટા દાવાનો બી પ્રશ્ન ઉદ્ભવે છે. તો આ શું હોય છે? આજે ઘણી વખત ગ્રાહકો એમ કહેતા હોય છે કે ભાઈ મારી પોલિસી ખોવાઈ ગઈ છે, અને એ વખતે પોલિસી જે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસે એની નોંધણી કરાવવામાં આવતી હોય છે, તો આવો વખતે ઠગાઈ કરવાનો કોઈ પણ પ્રયાસ નથી થયો ને, તે માટે આપણે તકેદારી રાખવાની રહી છે. ઉદાહરણ તરીકે ઘણી વખત પોલિસી આપણે લોન તરીકે લોન મેળવવા માટે ક્યાંય પણ ગીરો મુકાઈ હોઈ શકે છે. આ વખતે ખરેખર એ ગીરો મુકાઈ નથી ને, તે ચેક કરવું ઇન્સ્યોરન્સ કંપનીની ફરજમાં આવે છે. અને ઘણી વખત એવું થાય છે કે ભાઈ પોલિસી ખરેખર ગુમ થઈ ગઈ હોય તો સોગંદનામાના આધારે, એટલે કે ઇન્ડેમનિટીના આધારે પણ ઇન્સ્યોરન્સ કંપની દાવાની પતાવત કરી આપતી હોય છે. અને આની અંદર ઇન્સ્યોરન્સ કંપની પોતાની અગમચેતીના ભાગરૂપે એવો આગ્રહ રાખે છે કે આની જે પણ કઈ વિજ્ઞાપન છે અખબારમાં આપવું જરૂરી છે. મિત્રો છેતરપિંડીનું પરિણામ શું આવી શકે છે? તો બટ નેચરલ છે. આજે જ્યારે બી ઠગાઈની વીમા કંપની પર શું અસર થાય? તો આજે ઇન્સ્યોરન્સ કંપની પર જ્યારે માણસો ઠગાઈ કરે છે, ઇન્સ્યોરન્સ કંપની જોડે ઠગાઈ કરે છે, તો આવે વખતે ઇન્સ્યોરન્સ કંપનીની નફાકારકતા શક્તિ ઉપર અસર પડે છે, અને ઇન્સ્યોરન્સ કંપનીને દાવાના ખર્ચમાં વધારો થશે, તો એની અસર પ્રીમિયમ ઉપર પડશે, અને તેને જે પણ કઈ બજારની સ્પર્ધા છે એનો લાભ સ્પર્ધાત્મક બનાવી શકશે નહીં. મતલબ કે ઇન્સ્યોરન્સ કંપનીના જે ઇન્સ્યોરન્સના પ્રીમિયમ છે એને ઊંચા લઈ જવા પડશે. સાથે સાથે અને આવા જો દાવાની વધારે પ્રમાણમાં થવા માંડે તો બીજા લોકો ભાઈ આવા ખોટા દાવા કરવા માટે પ્રેરાય અને વધારે ને વધારે છેતરપિંડી થવાનો ભય રહી શકે છે. આની વીમા ગ્રાહક ઉપર શું પરિણામ આવે? તો બટ નેચરલ છે મિત્રો, આપણે અગાઉ વાત કરી ચૂક્યા હમણાં થોડી વાર પહેલા જ, કે આ ઇન્સ્યોરન્સ કંપની સાથે જો વધારે પ્રમાણમાં ઠગાઈ થવામાં આવે તો ઇન્સ્યોરન્સ કંપનીએ તેના પ્રીમિયમના દરો છે વધારવાના રહે છે. તો આવા પ્રીમિયમના દરો વધવાથી આપણા ગ્રાહક મિત્રોને વધારે મોટી રકમનું પ્રીમિયમ ભરવું પડે છે, અને એના એટલે પૈસાનો લાભ બીજા ખોટા લોકો લઈ શકે છે. અને આવા ઠગાઈના ખોટા દાવેદાર પર પરિણામ શું આવી શકે છે? તો આજે ખોટા દાવા મારફત રકમ મેળવતા દાવેદાર પર છેતરપિંડીની અસર સ્પષ્ટ હોય છે. ખોટા દાવા સામે રકમ મેળવવામાં તે સફળ જાય તો ભવિષ્યની અંદર પણ આવા લોકો વધારે મોટા પ્રમાણમાં આવા દગાયુક્ત દાવા કરવા માટે લલચાય છે, અને આ વસ્તુ આગળ ને આગળ ચાલુ રહે છે. મિત્રો આજે વાત કરીએ કે જ્યારે ઇન્સ્યોરન્સ કંપની મૃત્યુનો દાવા હાથ ધરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખે છે, તો સ્પષ્ટ છે કે ભાઈ કોઈ ત્રાહિત વ્યક્તિ તરફથી વીમા ગ્રાહકની મૃત્યુની જાણકારી આપે તો આની ઉપર બી ઇન્સ્યોરન્સ કંપની પ્રશ્ન ઉપાડી શકે છે, ભાઈ શા માટે કુટુંબના કોઈ સભ્ય દ્વારા જાણકારી ન મળી.
દાવાની પટાવત સંબંધે વારે ઘણી પૂછપાછ થાય, મતલબ કે આજે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપણે દાવો દાખલ કરી આપ્યો અને એના સગાવાલા એના કુટુંબીજનો ઉપરથી સમય ઉપર એનું પૂછપાછ થાય કે અમારો દાવો મંજૂર થઈ ગયો છે, અમારો દાવો મંજૂર થઈ ગયો છે. આવી વખતે બી ઇન્સ્યોરન્સ કંપની શંકાને સ્થાન ઉદ્ભવી શકે છે. ત્યારબાદ ઘણી વખત એવું થાય છે કે આજે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે પરંતુ એનો દાવો 3 વર્ષ પછી દાખલ કરવામાં આવે છે, તો આ પણ એક શંકાનું સાધન બની શકે છે કે ભાઈ શું કામ એ લોકોએ જ્યારે મૃત્યુ થયું ત્યારે તરત જ દાવો દાખલ ન કરી આપ્યો, આ 3 વર્ષ એ લોકો ક્યાં હતા? તો આવી વખતે બી ઇન્સ્યોરન્સ કંપની છે તે વધારે તપાસ કરી શકે છે. સાથે સાથે આપણે વાત કરી અર્લી ડેટ, એટલે કે ઇન્સ્યોરન્સ પોલિસી લીધી એના 2 વર્ષની અંદર જ્યારે મૃત્યુ દાવો આવે છે તો આવી વખતે બી ઇન્સ્યોરન્સ કંપની ઘણી વધારે તકેદારી રાખતી હોય છે અને ત્યારબાદ દાવો ચૂકવવા માટે તે રેડી થતી હોય છે. મિત્રો આજે ઘણી વખત ભારત વ્યક્તિ છે એ મૃત્યુની ધારણા એટલે કે પ્રિઝમ્પશન ઓફ ડેથના આધાર ઉપર પણ દાવો ચૂકવી આપવામાં આવતી હોય છે. તો મિત્રો આ શું છે? આજે મિત્રો એક સામાન્ય વિધિ છે કે ક્યારેક કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના અંતિમ સંસ્કાર કરીએ છીએ તો જે તે સમયે એના જો અંતિમ સંસ્કાર સ્મશાનમાં થયા હોય તો તે સ્મશાનની જે પણ કઈ ઓથોરિટી છે તેના દ્વારા આપણે એનું મૃત્યુનું પ્રમાણપત્ર જારી કરાતું હોય છે. તો આ મૃત્યુના પ્રમાણપત્રના આધારે ઇન્સ્યોરન્સ કંપની છે તે મૃત્યુ દાવો ચૂકવી આપતી હોય છે. પરંતુ આજે જ્યારે કોઈ વ્યક્તિ ગુમ થઈ જાય છે તો શું થાય? તો આવી વખતે તેના અંતિમ સંસ્કાર થયેલા નથી હોતા અને તેનું મૃત્યુનું પ્રમાણપત્ર અવેલેબલ હોતું નથી. તો આવી વખતે ભારત સરકારના પુરાવા ધારા 1872 ની કલમ 107 અને 108 હેઠળ મૃત્યુની ધારણાની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તો આ શું છે? તો આની અંદર બહુ એક સ્પષ્ટ વાત કરેલી છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ 7 વર્ષ સુધી એની કોઈ પણ પ્રકારની ભાડ નથી મળતી, એટલે કે કોઈ પણ પ્રકારનો આપણે એનો ખબર અંતર નથી મળતી, તો એ વ્યક્તિને આપણે મૃત્યુ પામેલો હોવો ધારી અને આપણે એનો ક્લેમ ચૂકવી શકીએ છીએ. પરંતુ મિત્રો આ 7 વર્ષ ક્યાંથી ગણવાના? તો બટ નેચરલ છે, જે દિવસથી આપણે પોલીસની અંદર એની રિપોર્ટ કરાવી હોય, પોલીસની અંદરથી FIR કરાવી હોય ત્યારથી આપણે 7 વર્ષ ગણવાના શરૂ થાય છે. ઘણી વખત એવું થાય છે કે ભાઈ 2-4 દિવસ અથવા તો 2-4 મહિના પછી બી આપણે એનો પોલીસની અંદર રિપોર્ટ કરાવતા હોય છે. તો આજે જે પણ કઈ 2-3 મહિના આપણે રિપોર્ટ નથી કરાવ્યો તે વસ્તુ આપણે 7 વર્ષની અંદર લાભ નહીં મળે. જે દિવસે આપણે પોલીસની અંદર રિપોર્ટ કરાવી છીએ ત્યારથી 7 વર્ષ ગણી આપણે એનો લાભ મળી શકે છે. મિત્રો આજે જીવન વીમા ધારક જ્યારે ગુમ થઈ ગયો હોય છે તો એને મૃત જાહેર કરવા માટે એના નોમિની અથવા તો એના વારસદારો દાવો કરી શકે છે અને આના માટે વીમા કંપની પાસે આપણે જે પણ કઈ સમક્ષ કોર્ટ હોય ત્યારથી આપણે ડિક્રી એટલે કે મેજિસ્ટ્રેટ સામે એનું ડિક્રી લઈ અને લઈ આવવા માટે આગ્રહ કરી શકીએ છીએ અને આ ડિક્રીના આધારે આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી દાવો દાખલ કરાવી શકીએ છીએ. આમ છતાં ભાઈ વીમા કરાર જીવલેણ અકસ્માત અથવા જોખમને કારણે જીવિત નહીં હોવાનું જો મજબૂત સાંયોગિક પુરાવા હોય તો વીમા કંપની કોર્ટની ડિક્રી વગર પણ પોતે સ્વબળે નિર્ણય લઈ શકે છે. મિત્રો આના માટે એક આપણે એક્ઝામ્પલ શેર કરીએ કે કદાચ કોઈ હવાઈ અકસ્માત થાય છે અને આની અંદર માણસો મૃત્યુ પામે છે. આજે હવાઈ અકસ્માત થાય છે તો એની પેસેન્જર લિસ્ટ બહુ સ્પષ્ટ રીતે તૈયાર હોય છે અને આવી વખતે જે પણ કઈ સંબંધિત સંસ્થા હોય છે તેની તપાસ પૂરી કરી અને યાદી પૂરી પાડે છે કે આ અકસ્માતની અંદર આ લોકો મૃત્યુ પામ્યા છે, તેની પૂરેપૂરી સંભાવના છે ભલે તેમની ડેડ બોડી ન મળી આવી હોય. તો આવી વખતે આવા મજબૂત સાંયોગિક પુરાવાના આધારે બી ઇન્સ્યોરન્સ કંપની છે તે લોકોને દાવો ચૂકવી આપે છે. સાથે સાથે મૃત્યુની ધારણા જણાવતી કોર્ટની ડિક્રી આવે ત્યાં સુધી પ્રીમિયમ ભરાયેલું હોવું જોઈએ. બટ નેચરલ છે મિત્રો આ 7 વર્ષની અંદર પ્રીમિયમ ભરાવવું હોવું જરૂરી છે. પરંતુ મિત્રો આજે ઇન્સ્યોરન્સ કંપની છે ગ્રાહકો પ્રત્યે બહુ સારું વલણ રાખે છે. આજે ઘણી કંપની આ 7 વર્ષના પ્રીમિયમ છે તે રાહત તરીકે બી પ્રીમિયમ માફી આપી શકે છે. પરંતુ આ નિર્ણય વીમા કંપનીએ પોતાની મુનસુફી ઉપર આધાર રાખે છે. મિત્રો પછી આપણે જોઈએ વ્યર્થ અથવા વ્યર્થ થવા પાત્ર કરાર. તો આ શું છે? તો મિત્રો આપણે શરૂઆતથી જ આપણે જોઈ ગયા છીએ કે ઇન્સ્યોરન્સ છે વીમા કંપની અને ગ્રાહકો વચ્ચેનો કરાર છે. તો આ કરારની થોડી કાયદેસરની જોગવાઈઓ આપણે પૂરેપૂરી પાલન કરવી જરૂરી છે. છતાં બી આની અંદર જો કોઈ પણ ભૂલ હોય તો કરારના મૂળમાં કોઈ મૂળભૂત ભૂલ હોય ત્યારે તેના પર બંને પક્ષકારો માનસિક રીતે સંમત થતા હોય
અને એના માટે જો કોઈ માન્ય કરારનું અસ્તિત્વ નથી હોતું તો આવી કોઈ ભૂલ વખતે બી આપણે આ કરાર છે વ્યર્થ થઈ જાય છે અને આપણે દાવો ચૂકવી શકતા નથી. આજે ઘણા ગેરકાયદેસર સંજોગો હોય છે. તો આજે જો પણ કોઈ વીમો લેનાર વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિના ટેકામાં લેવાયો હોય તો તેને પણ વ્યર્થ ગણવામાં આવે છે. આજે મિત્રો ઘણી વખત દાવો જો પણ કઈ વીમાકીય હિતના અભાવ વગર જો પણ કઈ પોલિસી ગ્રાહક છે અને પોલિસી ગ્રાહકને કોઈ પણ પ્રકારનું વીમાકીય હિત ન જોડાયેલું હોય તો આવો દાવો અથવા તો આવી પોલિસી છે રદબાતલ પોલિસી જાહેર કરવામાં આવે છે. મિત્રો આજે બિન વિવાદાસ્પદ કરાર એટલે કે ઇનડિસ્પ્યુટેબલ કોન્ટ્રાક્ટ આ શું છે? આજે કલમ 45 ની અંદર એક જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ જ્યારે બી કોઈ પણ પ્રકારનો કરાર કરવામાં આવે છે ઇન્સ્યોરન્સનો એટલે કે વીમા પોલિસી લેવામાં આવે છે તો આની અંદર જે પણ કઈ માહિતી છે એ પોલિસી ગ્રાહકે પોતાની રીતે પૂરી પાડવાની રહે છે અને આ માહિતી સાચી હોવી જરૂરી છે. પરંતુ જો માહિતી આ પાછળથી ખોટી ઠરે તો 2 વર્ષની અંદર ઇન્સ્યોરન્સ કંપની છે તે કરાર રદ કરી શકે છે, પ્રીમિયમ જપ્ત કરી શકે છે. પરંતુ જો પણ કઈ 2 વર્ષની બાદ હોય છે તો ઇન્સ્યોરન્સ કંપનીએ તે પુરવાર કરવાનું રહે છે. તો આની અંદર કલમ 45 શું છે તો કે જીવન વીમાની કોઈ પણ પોલિસી પર તે શરૂ થયાની તારીખથી 2 વર્ષ બાદ પોલિસીની દરખાસ્તમાં અથવા તો મેડિકલ ઓફિસર અથવા તો રેફરી અથવા વીમા ધારકના મિત્ર અથવા તો પોલિસી જારી કરવા માટે અન્ય કોઈ પણ દસ્તાવેજના રિપોર્ટમાં અપાયેલું નિવેદન ભૂલ ભરેલું અથવા ખોટું હોવાનો દાવો કરી વીમા કંપની તે સવાલ કરી શકતી નથી. મતલબ કે વીમા કંપની આ વસ્તુ પછી સાબિત કરવાની રહે છે. ત્યારબાદ આપણે મિત્રો આની અંદરથી થોડા સવાલ જોઈએ તો કે જ્યારે દાવો ચૂકવવા કરવામાં આવે છે ત્યારે ક્ષતિપૂર્તિ બોન્ડ મગાવવામાં આવે છે તો આ શું સૂચવે છે? તો મિત્રો જ્યારે પણ પોલિસી ગુમ થઈ ગઈ હોય છે તો આવી વખતે ક્ષતિપૂર્તિ બોન્ડ એટલે કે ઇન્ડેમનિટી બોન્ડ એટલે કે જામીનગીરીની બાહેંધરી મગાવવામાં આવે છે અને ત્યારબાદ દાવો ચૂકવવામાં આવે છે. તો આ વસ્તુ જ્યારે જ શક્ય બને કે જ્યારે આપણી ઓરિજિનલ પોલિસી ગુમ થઈ ગઈ હોય. મિત્રો આ બીજો એક સવાલ છે કે પરિપક્વતાના સમયે ગ્રાહકને ચૂકવવા પાત્ર મુદતના દાવા તરીકે વીમા રાશિ માંથી 10,000 રૂપિયાની કપાત કરવામાં આવી છે. મતલબ કે એનો XYZ રકમનો દાવો છે એની અંદરથી 10,000 રૂપિયા આપણે એને ઓછા આપેલા છે. તો આવી વખતે લિયન લાદવામાં ન આવ્યું હોય અને દર વર્ષે પ્રીમિયમ સમયસર ભરવામાં આવ્યું હોય તો આ કપાતનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો આજે આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરી ચૂક્યા છીએ કે પોલિસી છે તે આપણો એક મિલકત છે અને આ મિલકતની ઉપર આપણે લોન લઈ શકીએ છીએ. તો કદાચ આપણા ગ્રાહકે એની અંદરથી લોનનો ઉપાડ કરેલો હોય, લોનની સુવિધાનો ઉપયોગ કરેલો હોય તો તે લોન જ્યારે બી દાવો કરવામાં આવે છે તો તે લોન પ્રથમ કાપી લેવામાં આવે છે, ત્યારબાદ જ દાવો આપને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એક બીજો સવાલ જોઈએ. દાવો રજૂ કરવામાં આવ્યો હોય અને જો વધારાના દસ્તાવેજોની જરૂર હોય તો કેટલા દિવસમાં વીમા કંપનીએ માગી લેવા જોઈએ? તો મિત્રો આ બી આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે જ્યારે દાવો દાખલ કરવામાં આવે છે તો 15 દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપનીએ જે પણ કઈ વધારાના ડોક્યુમેન્ટ છે તે માગી લેવા જરૂરી છે. મિત્રો ત્યારબાદ હજી એક જોઈએ સવાલ. વિવેકભાઈ વીમા પોલિસી ખરીદે છે અને 8 મહિના બાદ મૃત્યુ પામે છે તો નીચેનામાંથી કઈ ઘટના ઘટી હોય તો દાવો ચૂકવવામાં આવશે નહીં? તો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે વખતે આપણે સામાન્ય રીતે દાવો ચૂકવી આપતા નથી, પરંતુ આ આત્મહત્યા જ્યારે 1 વર્ષ બાદ કરવામાં આવે છે તો આપણે દાવો ચૂકવી આપીએ છીએ. પરંતુ પોલિસી લીધાના 1 વર્ષની અંદર આત્મહત્યા માટે દાવો ચૂકવવામાં આવતો નથી. તો અહીંયા આપણા ગ્રાહકે 8 મહિનાની અંદર જ જો આત્મહત્યા કરી હોય તો આપણે દાવો ચૂકવી આપતા નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. મની બેક પોલિસી હેઠળ વીમા ધારક હયાતીના લાભ વસૂલ કર્યા પહેલા જ મૃત્યુ પામે તો શું થાય? તો મિત્રો આજે જે પણ કઈ હયાતીના લાભો છે તે લાભો પોલિસી ગ્રાહકને પોતાને જ મળી શકે છે, પરંતુ પોલિસી ગ્રાહક એ લાભ લેતા પહેલા મૃત્યુ પામે તો એ લાભ તેના નોમિનીને ન ચૂકવતા એના વારસદારને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુની ધારણાના કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? તો જ્યારે બી મૃત્યુની ધારણા એટલે કે પ્રિઝમ્પશન ઓફ ડેથ આવી વખતે જ્યાં સુધી કોર્ટનું હુકમનામું ન મળે અથવા તો કોર્ટ તરફથી ડિક્રી ન મળે ત્યાં સુધી આપણે સમયસર પ્રીમિયમ ભરવું જરૂરી છે. મિત્રો ત્યારબાદ આપણે એક વાત કરી હમણાં જ થોડી વાર પહેલા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુમ થઈ જાય છે તો કેટલા વર્ષ પછી આપણે એને મૃત જાહેર કરવામાં ગણવામાં આવે છે, એટલે કે કેટલા વર્ષ પછી આપણે એને મૃત જાહેર કરી શકીએ છીએ? તો આ નિયમ 7 વર્ષનો છે. કોઈ પણ વ્યક્તિ ગુમ થઈ જાય છે તો 7 વર્ષની અંદર
આપણે એને મૃત પામેલો 7 વર્ષ બાદ આપણે એને મૃત પામેલો જાહેર કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ, જો બેંકનો વ્યાજ દર 5.2 હોય અને દાવોની પતાવટમાં વિલંબ થાય તો IRDA ના ધોરણે મુજબ કોઈ પણ વીમા કંપનીએ કેટલા ટકા વ્યાજ ચૂકવવું જોઈએ? તો મિત્રો આજે એની અંદર વાત કરેલી છે કે આની અંદર વ્યાજનો દર 5.2% છે. તો આની અંદર ઇન્સ્યોરન્સ કંપનીએ +2 એટલે કે વધારાના 2% ગણી 7.2% વ્યાજ ચૂકવવું જરૂરી થઈ જશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ ચેપ્ટરની અંદર કયા કયા મુખ્ય મુદ્દા આપણે જોયા. આની અંદર આપણે વાત કરી દાવા, ભાગતી મુદતના દાવા, સર્વાઈવલ બેનિફિટ, મૃત્યુના દાવા, યોગ્ય દાવા, પોલિસી ચાલુ ન હોય ત્યારે પોલિસી શરતોનો ભંગ કરવો, ખોટા દાવા એટલે કે દગાયુક્ત દાવા, દાવાના દસ્તાવેજો, વહેલા મૃત્યુના દાવા, મૃત્યુની ધારણા, વ્યર્થ કરાર શું છે, વ્યર્થ થવાલાયક કરાર શું છે, બિન વિવાદાસ્પદ કરાર શું છે, દાવેદારના નિવેદન વિશે વાત કરી અને કલમો અથવા તો રાઇડર્સના લાભ શું મળે છે તે વાત કરેલી છે. મિત્રો આ પ્રકરણની અંદર આપણે દાવાની વ્યાખ્યા જોઈ ગયા, વિવિધ પ્રકારના દાવા ઓળખી કાઢવાની વિગતો જોઈ ગયા, યોગ્ય દાવાની જરૂરિયાતની ચર્ચા કરેલી છે, સાથે સાથે અયોગ્ય દાવાને ઓળખી કાઢવામાં આપણે શું પણ કંઈ કરી શકીએ તે જોયેલું છે. મૃત્યુના દાવાની પતાવટ માટે સુપ્રત કરવામાં રહેતી આવશ્યક દસ્તાવેજની યાદી આપણે તૈયાર કરેલી છે. ત્યારબાદ વહેલા થયેલા મૃત્યુના દાવા એટલે કે અર્લી ડેથ ક્લેમની અંદર બી આપણે આ વસ્તુ જોઈ ગયા છીએ. પાકતી મુદત એટલે કે સર્વાઈવલ અને મૃત્યુના દાવા પતાવટની પ્રક્રિયા સમજાવવામાં આપણે મદદરૂપ થયા છે. દાવાની પતાવટ સંબંધિત IRDAની માર્ગદર્શિકા શું છે તે પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ખોટા દાવાની પતાવટ કરવામાં પરિણામો પણ આપણે જોઈ ચૂક્યા છીએ. વ્યર્થ અને વ્યર્થ જવાલાયક કરાર વચ્ચે આપણે તફાવત જોઈ ચૂક્યા છીએ અને જીવન વીમામાં અવિવાદાસ્પદ કલમ એટલે કે 45 નંબરની કલમ શું કહે છે તે પણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ આ ચેપ્ટર. થેન્ક યુ. આભાર.